ખાતા હોય આજ તો આજે આવે કે ના બજે બેઠો તો આવી જ આજ તો ગળાવા છે વાત તો છે ભલે હું પેટ ઉતરી જાતું તું ગળાયા વગર રહેવું નહીં કાલ તો ગળા પકડી નાખ્યા તો ધ્યાન તો તારું નામ છે મારું નામ હશે ખબર છે ને તને રોન કેમ રાજા છે આપણે આવડા મોટા છે હવે કુદાડ કાપુ બોલ્યા હતું આ તો ગળાવાને એટલે વાત ગળાવા એટલે આમ ગરમી જાવ તો ગોમમાં તો છે ત્રણ આશે દો ગળાવા આપણે પૂરા ખોપ પડો તો ગોમ ખોપ એટલે આમ સાફ પડવી જોઈએ સાફ તો બેહો તાર આપણે હેડો આજે હમણે કોક તો આવશે જ નહીં બેહો બધા નોમ ના લી બધા નોમ તો ના લી આ ઘડી બંધ છે આવ તો આવશે કે દર બે હતા આ બધા ભેગા થઈ ઘણા દાડે મળ્યા છે વાતો કરે સારું કર્યું વાતો તો ઘરે કંટાળો આવે આવતો તો હવે ઇન્દ્ર કોઈ બેઠું હોય ત્યાર પછી કીધું આજ તો ઘણાવાનું ઇન્દ્ર એવડા હો પેટ હવે પડી ને વિચારી ના કરી બેઠા છે મારા બેટા આ તો ગળા આજ તો અમે કાકડો બે આવતા હતા ત્યારે આવતા હતા કોણ મારું હારું વાતમાં માર ભાઈ લાય કેરમાં લઈ લીધું વાતો કરવા મળી તમે મળે છોકરો પૂછ્યા વગર જો કે ફોર્ચ્યુનર ગાડી લાવી છે 15 લાખની કંપનીમાંથી ગામમાં કોઈ પાડીએ નહીં હોય નવી મારા બેઠો ફોર્ચ્યુનર આવે 45 લાખની કે મારા 15 લાખની શું એકલા બોલો આપણે પાડી જ દઈએ આપડે મોટા જિંદગી આવડી જીવી પણ ભાડી નહીં ગાડી ના ભાડી આપણે ના કહેવાય મારા છોકરામાં ખૂબ ફેરી લાઈને હવે ફેરી અમે ફરશે છોકરા લાવી છે તમે ફરવાના તો કોઈ પડી જ રાખશો નહીં ઘરે એટલે હું તો એક દાડો રેલગાડી લઈને જાતો હતો રેડે પાટામાં થાય જેટું હવે હું તો લીધો જેટું મારી કરો ને પછી મારું બીજું એક બીજો પાટો જાતો હતો પાછી પછી મેં તો રેલગાડી સકડી મળી ઓમ થઈને ઓમ સકડી મળી આ પાટેથી પેલા પાટે રેલગાડી તો પેલા પાટે લઈ ગયો તો રેલગાડી ઊંધી ના મારે આ કેટલું ચડ કરે છે અમને હવે તો ઉતરતા નથી એ પાટે લઈ ગયો જો તમે મોનશક લઈ ગયો છે હું સગનો મગનો બે એક દાડો વાટમાંથી અમે આવતા હતા કે અમે આવતા હતા પછી હાફ પડ્યો તો વાટ પાસે પડ્યો હતો
પછી હું તો મને તો હાફે તો બીક લાગી પછી મને તો મારા હાફ લઈને આમ ગળે તો બેઠ્યો પરો ના હોય ઓ નહીં અને હાફ ગળે વેટ્યો ગળે બેઠીને તો ઊભો મેં કીધું થઈ ગયો હાફ તો તાર તો હું પાડીને ગયો ને હું ઉડી હેડ્યો છે. ના ના, ઈ તો હવે શંકર બન્યા છે. ઓય શંકર બન્યા છે ઓય. કઈડ્યો ને તો ખબર કહેવાય તો જ તમારે હો આપને ગળે વેટે એટલે અમે તો પાડ્યો નહીં કૂદ્યા નહીં મારો ભાઈ દેવો તેવો છે ભાઈ જેવો તેવો નહીં રેડી છે. નતું ને? હા એવું હોય તો વળી કાળો હાફ શંકર નું રૂપ ધારણ કર્યું છે તો લાગ્યું શંકર હોય એવું નહીં લાગતા ઓય. દેખાઈ આવે છે તેમાં એમ વારચીયો હતો હા વાર વાર બુધવાર હતો એવું એમ મેં કીધું સોમવાર નો તોય હાફ પડ્યો હોય એમ ના બુધવાર હતો એવું એમ હાફ चाहिए વાર ધોઈને આવે છે ના ના, આ તો શંકર નું રૂપ હોય તો કદાચ સોમવાર નો આવે ના ના હાફ ને चाहिए વાર ધોવાના હોય છે અલ્યા આમાં ખેતરમાં તો ગાર વાયા તો એવું એમ હા ગાર માવડો છે ને હા મોટો બધો કઈ હા ઊંટ ફરે ને તો દેખાય નહીં એવડો બિયારણ સારું છે બિયારણ સારું હોય છે ઊંટ બિયારણ છે હોય પછી તો અમે મોય ફરે ને તોય ના દેખાય પછી તો અમે અમરોન ભી ઘરે ખાવા ગયા ખાવા ખાઈ ખેતરમાં આયા ને કે ગારે નહીં કે ખેતરે નહીં એવું હોય પછી અમે પગે પગે જોવા ગયા હો પગે પગે જોવા ગયા કે નહીં હાલી ના સરેડા વખડા રે બેઠો બેઠો ખણેરો માવડો એવું એમ છેતર હોય અને અમે પૂછ્યું કે કેમ હોય હેડીને આવતો રહ્યો માવડો કે મેં તો કે ગાડની ખર્ચ કરી દીધી તેમાં કેમ હોય આવતો રહ્યો મને ખબર પડતી નહીં ખેતર કે ગાર કે જાય નહીં આ ફેંકવા મળ્યો છે લાગે મને એવું લાગે છે હશે હો આ તો બીના બને ને એવી. અમુક બીના બને એવું હોય. આપણે બસમાં ચીરાયા તો ખબર છે આ વાસમાં આયા તા ને અમાર તો કેમ ચીરાયા અમાર ખેતરમાં તો અને કાઢું ઓછું અને બગાડ વધારે કર્યો અને બે ટીડ એવા આયા ને મારા બેડા મોટા મોટા અમારે એડમ તો પડ્યા ને એડા ને એડા બધું ભાજી નાખ્યું એ મારો બેટો ટીટ તો ચંચક આવે મોટો તો ના આવે કેવું પણ રેડવા બેઠો છે શું કહો છો એકલા ને એકલા કોઈ નહીં પેલો છોકરું હમણાં જોતો તો કોણ આવડી અમારે લ્યા આ તો અમે બે ભાઈ એક દાડો ખેતરમાં ગયા અમે તો ખેતરમાં જઈને બેઠા માં બેટા ભૂંડરા તમે જોવો ને તો ઉડે 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 ને એક તો ભૂંડરું મારો બેટું અમારા પાસે આવીને બેઠો ભૂંડરું તારે એ ભૂંડરું આવ્યું ને તાર તો આખું ટોળું આવી અમારા પાસે બેઠું ભૂંડરાનો પછી એ ભૂંડરા ધ્યામાં મેં આડે ને એમ ચેડી ચેડી આડે ભૂંડ તારા ચેડે આડે? ઘરે લાયા હતા તો તમે કોઈ ભૂંડન હુંગાડ્યું છે ના ના વગર કોઈ નતું હુંગાડ્યું મમરી હુંગાડી હતી બીજું શું હુંગાડા એવું એમ હા હોય ભાઈ હોય તમારા પાસે કોક પાળી ગયો છે તેમાં આયા છે ઘરે આયા એમ તો પેલા ભૂંડરી અને મમરી છે હુંગાડત મરી ના રહ્યા જેવા ફેંકા બેઠા તારી મારે લ્યા ઘરે જો ફોન આવ્યો છે અલ્લુ અર્જુન નો ફોન આવ્યો છે બોલો બોલો મારું ફોન આવે એવું એમ કેવું પડે ને લાગી તો કમાણો એવું એમ ચો શૂટિંગ ચાલુ છે ના ના રેડી રેડી એવું એમ ના ના આવજો ને ત્યારે આવજો ને હાર હાર અમારા ભાઈને મોટો ફોન આવ્યો ભાઈબંધ છે ફોન બતાવો તો તમારે હે ફોન બતાવો તો ફોન લ્યો ફોન અલ્યા ફોન તો સ્વિચ ઓફ છે સ્વિચ ઓફ આવે છે અમાર તો પણ સ્વિચ ઓફ માં આવે એમ ચોકમાં ફોન આવે અમાર તો સ્વિચ ઓફ માં આવે છે એટલે એ મારો ભાઈબંધ છે તો આવડીને આવડી ફેંકવા રાખે સ્વિચ ઓફ માં આવે અમારે આવી સિસ્ટમ નહીં આ તો ફોન ગોબરા ફોન છે એટલે આતારે તો નવો નીકળ્યો હશે પેલો નીકળ્યો છે નવો ગોબરા હોય એવી અત્યારે તમે તમારા બાપ ગોતર મેં ફોન ના ભાલ્યા હોય અમે ભાઈ હવે ડગલો બાપડી નાઈ રહ્યા હતા સેમસંગ ની પટ્ટી વાપરવા ડોમડિયામાં અલ્યા તમે એમ ક્યાં વાત કરો છો મારે હતી ત્યારે ગાડી હું તો અહીંથી શ્રીલંકા જો મારે ભાઈ ગાડી હેડે એટલે 250 એવું એમ 250 ગાડી હેડે તાર તો તમે મોંથી ઉડી ગયા છો ને અલ્યા એમ ક્યાં વાત કરે છે હું તો કાયો કા રહું રખો ને ફૂલ સ્પીડ કરી 250 આગળ જાતા તા મારી આવી ચીડી વસમાં હોય અને મી તો બ્રેક મારી ને ચીડે તો એગારા ઉડી એગારા ચીડે એવું એમ હોય
અને આગળ જઈ તમે જોઈ ને તાર તો અમારો અમરો હતો જ નહીં હોય તાર મેં જોઈ ને ધૈડમ દઈને ખળી રહ્યો પાછો બસ તો અમરો ધૈડમ ખળી ઓય નેટ ઉતારી નાયો ધૈડે ગયા તા આખા અલ્યા નાળ ભાજી નથી જો ને અલ્યા હોય ને બાપ દુકાને કુદાડો સકડો હાથમાં કર્યો અને અરે આમ ફાડવા બેઠા છે અમરો ઉડી ગયો ને ટેકણો ઉડી ગયો ઓછું ઝડવાનું રાખે ને તો સારું છે અમે તો હવે તાપ્યા છે અલ્યા અમે એક દાડો આ શેતોન બે આવતા હતા ખેતરમાંથી આજે શેતો મને વાતો શું કરે ખબર હું તો કે આ શેદા મેં કીધું હા શેતો મારો કે હું તો ગમે એવો વાઘ કે ગમે એ આવે ને ફોમ જ થઈ ગયું કે બિયા તો નહીં મેં કીધું ના હોય મારું કે એવું હોય અચ્છા અમે તો વસમાં આવ્યા રેડે અને માં આપણો ધચો અમને વાઘ કે વાઘ શું કે ખબર વાઘ કે પેલા તમને બેન ખાવાના છે અમે શું લેવા અમારો શું ગુનો ના કે તમને ખાવા છે અમે કે સારું તો પેલા કેમ ખાશો એટલે પેલા વાઘ કે મન કે અશેદાન ખૂબ કે સારું તો ખો પછી જો મને ખાવા આવ્યો ને છે તો તમારે તો વાઘથી બીયાય નહીં જો મને ખાવા આવ્યો ને એવો છે તો અમારે ઉડીને આવે છે વાઘને બાથમાં લઈને તો જતો રહ્યો વાઘને લઈને જતો રહ્યો કોદાળો ઊંધેડો નહીં કપડી કરતો વાઘને લઈને ઉડ્યો હશે વાઘ તમે જો ઘણા જેવડો વાઘ આવે તમે જોયો નહીં હોય જિંદગીમાં તમારે હે આ શેતો તો કોદાળો ઊંધેડો નહીં કપડી કરતો ઈ તો ઉંદેડાથી બીએ વાઘથી નહીં બીયાતો અમારે એવું એમ હોય બાપને દોત ના આવે જોત આવે પણ અમારે નહીં બીયાતો ઈ હું તો કાલે જો ડોક્ટર પાસે મારે અંદીસર આલ્યું હોય અને દુખાવો હોય ઉપડ્યો એવું એમ તો મારું બેટું હોય કેવું બળે હોય ના બદલે હોય બળતું એવું કેવું અંજીસર આલ્યું રીધવાનું છે ને આવડે હોય નથી કાઢી ગયું ના ના હોય તો હોય જ ગાલી દે આ તનું હારે હતો. કોણ હતું તારે એવો બોય એમ થઈને હાથે નથી આવી હોય ના ના લે આ હાથે અમે હાલ્યો હતો ને હું ના આ કપડીમાં બેઠો હતો ને ઠીક છે ખોશું પર હોય તો ના માર પાસે ત્યાં તું ઇન્જેક્શન પાછી તો એ તો ચીડી પીતી કઈડી છે ચીડી છે એટલે બેટ ચીડી કાંઈ નહીં હોય તો બેટ કોરીએ બટકું ભયું એરે આવડું બધું ફોડું આવે ખબર બેટ કોરી તમે નહીં પાડી કોઈ આવ એની પણ આવડું ફૂડું આવે બેટ કોડી તમે જોઈ નહીં એની કે વાત કરો છો અમે ઓયથી મારે કોને ગાડીને ખાલી ટાયર નવું લાવવાનું હતું ઓય કણ અમે ફર્યા ટાયર ના બદલ્યું તારે અમે ટાયર ક્યાં લાવ્યું છે ખબર દિલ્હીથી લાવ્યું છે ટાયર જ ખાલી મેં 50 ટાયર લાવ્યા હેડિંગ ગયા છે ને ના ભાઈ ગાડી નહીં ગયા દોરીને ગયા છે એ તો અમે આમ શું ઠેલીને લાવ્યા હતા હે રેડવાનું ઓછું રહે એટલે હેલે આપણે હેડ આપણે ટાળ્યા ખાધો. ભૂત તેડેલું છે ને એ પાછું મળ્યા ઉપર છે હેલ એટલે આ મારું બેડું ભયા કાલ મારમાં પેલા મુકેશ અંબાણી નહીં હોય ઈયનો મારમાં ફોન આવ્યો હોય ફોન આવ્યો તમારે કે છે હા ભાઈ 2 દાડા આબુ છે કે બધું રાખો પગાર આજુ કે 10 કરોડ રૂપિયા તને ફોન કર્યો બલુ રાખવા એટલે આ પત્તા એટલે ગવાય મેં શું નહીં કીધું ખબર કે હું સાયકલ રાખું ને તો મને ઘણો 10,000 આલે એટલે હું તમારે બધું રાખવા શું લેવા આવું એટલે દાડા ના કે પર મહિના ના એક દાડા ના તોય પણ હું ના જો અલ્યા હું એને પેલો મુકેશ અંબાણી કાચ છાપ કરવાય ના રાખે અને આ બલૂન ની વાત કરે છે જોજો ઓછું છે વન રાખે થોડું બરાબર થઈ જશે તમે ના અમારે ક્ષેત્ર પર હેડે કરવું છે ખબર પણ લેવા જવું પડે છે ખરજ થઈ એ હારું હાસુન રાજો તમે બેહો આવજો આવજો હો એ હારું બેહો હાસીન ચાલો મારે એક જણે મોદી આપણે સરકાર છે ને મોદી એનો ફોન આવ્યો આજે મને ફોન કરીને શું કે ખબર તમને કે કમાન્ડો રાખવો છે અને મને પગાર કેટલો આવે ખબર મહિનાના 1 કરોડ હોય પણ તોય મેં ના પાડી હોય અલ્યા અરે મારા કેવું જડે છે 1 કરોડ કોઈ દાડા કેટલા જીરા આવે છે એ નહીં ખબર હોય એમ મને જડવામાં તો બાચી મેલતા નહીં હવે મારે હેડવું પડશે તાપ્યો છું હું યાર છે પયા બસ તાપી રહ્યા હવે તો તાપી રહ્યા હતા અમે એ આવજો હો હાસુન રાજો યસ યાતા હું તને શું કહેતો હતો આપણે ગામમાં સાપ પડ્યું જોઈએ પડી ગઈ ને પાડી ગઈ પૂરા હેડ્યા પડે એક કે ત્યાં એક કોઈ વેરી ના શકે દેખાય છે આટલા ના દેખાય ને આપણે એમ કોઈ શેતો નથી તો એટલે સાપ પડ્યું જોઈએ ગામમાં આપણો ખોફ છે પૂરા હેડવા ખોફ છે ખૂબ જો હળો તો આપણે હવે હેડ છે મોર નહીં થતો આદત ખબર ગળાયા આજ તો કોઈ ફોન જ રાખ્યું નહીં ગળાવો જય માતાજી મિત્રો અમારા વિડીયા જોક્સ માટે છે એટલે આ વિડીયાને વધુ શેર કરજો
અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો મારી ચેનલને. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો.